પોરબંદરમાં વધુ એક ગેંગ સામે ગુજસીટોકનું હથિયાર ઉગામાયું છે, જેમાં 37 ગેંગના નામે ઓળખાતી ગેંગ ઘણા સમયથી આતંક મચાવી રહી હતી, ત્યારે પોલીસે તેની સામે ગુજસીટોકની કાર્યવાહી હાથ ધરી છે। જો 37 ગેંગના લીડર મયુર ઉર્ફે મૈલો 37 હરદાસ ઓડેદરા નામના શખ્સની સામે પોરબંદર કમલાબાગ પોલીસ સ્ટેશનમાં, કીર્તિમંદિર પોલીસ સ્ટેશનમાં, રાણાવાવ પોલીસ સ્ટેશનમાં, ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનમાં અને રાજકોટ પોલીસ સ્ટેશન મળી 19 જેટલા ગુના નોંધાયા છે, તો ગેંગના બીજા સભ્ય માલદે ઉર્ફે જગીરો રામ કુછડિયા વિરુદ્ધ પણ પોરબંદરના કમલાબાગ પોલીસ સ્ટેશનમાં અને ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનમાં મળી 10 જેટલા ગુનાઓ નોંધાયા છે। તેમજ ગેંગના ત્રીજા સભ્ય રવિ કિસા મુછાર વિરુદ્ધ પોરબંદરના ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનમાં, મિયાણી મરીન પોલીસ સ્ટેશનમાં, બગવદર પોલીસ સ્ટેશનમાં, કમલાબાગ પોલીસ સ્ટેશનમાં, રાજકોટ ગ્રામ્ય ગોંડલ પોલીસ સ્ટેશનમાં અને સુરતના કોસંબા પોલીસ સ્ટેશનમાં મળી 16 જેટલા ગુનાઓ નોંધાયા છે અને ગેંગના અન્ય સભ્ય વિશાલ ઉર્ફે વાકી ડોક નાગાજણ ગોરાણીયા વિરુદ્ધ પોરબંદરના કમલાબાગ પોલીસ સ્ટેશનમાં, રાણાવાવ પોલીસ સ્ટેશનમાં, કીર્તિમંદિર પોલીસ સ્ટેશનમાં, બગવદર પોલીસ સ્ટેશનમાં અને જામકલ્યાણપુર પોલીસ સ્ટેશનમાં મળી 10 જેટલા ગુનાઓ નોંધાયા છે, ત્યારે પોલીસે આ શખ્સો સામે ગુજસીટોકની કાર્યવાહી હાથ ધરી છે। નિપુલ પોપટ સાથે અશોક ધાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।